મોટા સંતો કહેતા, બાપજી કહે છે ઘણી વખત કે કોઈને આખું રાજ આપી દેવું હોય ને તો એક દિવસમાં આપી દેવાય. કોઈ નાનું બાળક હોય ને, બોલો એને આખું રાજ આપવું હોય, કરોડોની મિલકત આપવી હોય, કે કોઈને કરોડોનો વારસો આપી દેવો હોય, બોલો એક વિલ કરી આપે એટલે કરોડપતિ થઈ ગયો, એને આખું રાજ આપી દેવાય. 1 મિનિટમાં આપી દેવાય. એના નામનું વિલ કરી દે કે હું મારી બધી મિલકત આ ફલાણા બાળકને હું અર્પણ કરું છું. બોલો થઈ જાય કે નહીં? કરોડપતિ ઘડીકમાં થઈ જાય કે નહીં? પરંતુ એને મોટો કરવો હોય તો કંઈ એ વિલથી મોટો ના થઈ જાય. એનો તો સમય માગી લે. એ તો ધીમે ધીમે ધીમે, દિવસે ન વધે એટલો રાતે વધે, રાતે ન વધે એટલો દિવસે વધે. આપણે પેલી વાર્તાઓ આવતી હતી ને નાના હતા ત્યારે, એમ ધીમે ધીમે એ મોટા વધતો જાય. એની ઊંચાઈ વધતી જાય, હાઇટ વધતી જાય, બોડી વધતી જાય. એ બધું ધીમે ધીમે થાય. એમ જાઓ, તમને મૂર્તિમાં રાખ્યા છે, પ્રાપ્તિ મોટા પુરુષ 1 સેકન્ડમાં આપી દે. પરંતુ સ્થિતિનો માર્ગ છે ને, મૂર્તિનું સુખ છે ને, એની પાત્રતા તો ધીમે 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 સ્ટેજ બાય સ્ટેજ મહારાજને મોટા પુરુષ કરાવતા જાય. અને પાત્ર કર્યા પછી જ્યારે સુખ આપે ને ત્યારે જીરવી શકાય ભાઈ. આ બધો એની પ્રોસિજર ચાલે છે. એ પ્રોજેક્ટ ચાલે છે, પાત્ર કરવાનો પ્રોજેક્ટ ચાલે છે. ભગવાનને સંતના સમાગમની શું જરૂર છે? એમની નિકટતાની શું જરૂર છે? પાત્રતા માટે જરૂર છે. એમની પાત્રતા વધતી જાય. એનાથી એમની દ્રષ્ટિથી પાત્ર કરે આપણને. એમની જેટલી વખત આપણી ઉપર આંખ પડે ને, જીવની પાત્રતા વધતી જાય. એમના શબ્દ જેટલી ઉપર કાન ઉપર પડે, જીવની પાત્રતા વધતી જાય. એમની જેટલી આપણાથી સેવા થાય, પાત્રતા વધતી જાય. એમના જેટલા વચન મનાય, પાત્રતા વધતી જાય. એમની આજ્ઞામાં જેટલું વર્તાય, પાત્રતા વધતી જાય. પાત્રતા મીન્સ કેપેસિટી, આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ કેપેસિટી. એમના રાજીપો જેટલો વધતો જાય એટલી પાત્રતા વધતી જાય. સેવન કરતા જાય, આપણું દ્રષ્ટિથી સેવન કરે, રાજીપાથી સેવન કરે, આજ્ઞા પળાઈને સેવન કરે. એમનું ગમતામાં જેટલું રહેવાય એટલી પાત્રતા વધતી જાય. પાત્રતા કંઈ એક દિવસે ના આવી જાય. અને એ સ્થિતિ માટેની પાત્રતા એના માટે નિકટમાં રાખતા હોય. અને બાપાશ્રી એ જ કહ્યું, રામકૃષ્ણભાઈ અમારી સાથે ચલો. 6 મહિના જોડે રાખ્યા. સમયે સમયે પુલ ઓળખાવે, કે ટોક કરે, કહેતા જાય રામકૃષ્ણ આમ ના થાય, રામકૃષ્ણ આમ ના થાય. અને બાપા ઓળખાતા જાય, રાજીપો વધતો જાય. અને દિવસે દિવસે રાજીપાનું પ્રમાણ વધતું જાય. એમ એમની પાત્રતા વધતી જાય. પણ ઓળખ્યા ત્યારે જોડે રહેવાનું પસંદ કર્યું. ઓળખ્યા તો બહુ જરૂરી. સત્સંગમાં આવીને મહારાજને ઓળખવા, મોટા પુરુષને ઓળખવા, એને ઓળખવા પહેલું સ્ટેપ આ છે. ઓળખવા એટલે એનો મહિમા સમજવો. કોણ છે? બસ ક્યાંથી આવ્યા છે, કેવા છે. અને ન ઓળખાય ત્યાં સુધી એનો આનંદ ન હોય. એનું વચન ન પડાય, એનું વચન ન પડે, એની આજ્ઞા ન પડે, એક સામાન્ય વચન ન પડે. બોલો, સામાન્ય આજ્ઞા ન પડે. આજ્ઞાનો આધાર પણ એના મહિમા ઉપર છે. એના ગમતામાં રહેવાનો આધાર પણ મહિમા ઉપર છે. મહારાજે આમ કેમ કીધું? સંકલ્પ ન ઉઠે તો મહારાજ કે જેની સમજણ મોટી એ મોટો. રૂવાડે મહિમા હતો. શું ન થાય? અમદાવાદમાં મહારાજે મંદિર કર્યું, ભવ્ય મોટું મંદિર થયું. 1878 સૌ પ્રથમ અમદાવાદનું મંદિર થયું. અને મંદિર થયા પછી મહારાજે તરત જ એક લીલા કરી. હવે માંડ મંદિરનું પૂરું થયેલું. અને મહારાજ કે સંતો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, 5 સંતોને બોલાયા. આપણે આખા અમદાવાદના બ્રાહ્મણોની જમાડવાસ 84 કરવી છે. 84 બ્રાહ્મણોની 84 કરવી છે. 84 એટલે સમજ્યા? કેટલાને ખબર છે? બ્રાહ્મણ કોઈ હોય તેને ખબર હોય. હા બોલો બુદે. હા બોલો. 84 જાતના બ્રાહ્મણો હોય. બ્રાહ્મણોમાં 84 જ્ઞાતિ હોય, સબકાસ્ટ કહેવાય બ્રાહ્મણ. પણ એમાં પાછા જોશી ને વૈદ્ય ને, તમે બ્રાહ્મણમાં જાઓ ને, પંડ્યા ને, ત્રિવેદી ને, આ બધા ઘણા બધા હોય.
આપણને બહુ ખબર નથી, પણ બધા ઘણી બધી જ્ઞાતિ હોય, શુક્લ અને ફલાણા અને બીજા ને ત્રીજા, એ 84 જાતની બ્રાહ્મણોની જ્ઞાતિ હોય. એટલે એને બધી પ્રકારના તમામ બ્રાહ્મણોને કોઈ બાકી ના રહી જાય એ રીતે જમાડવાના. હવે અમદાવાદમાં મહારાજે કહ્યું કે અમદાવાદમાં કેટલા બ્રાહ્મણ હશે? મહારાજને કે મહારાજ 60,000 બ્રાહ્મણ હશે અમદાવાદમાં ઓછામાં ઓછા. એ વખતે 60,000 હતા, 60,000. મહારાજ કે આપણે બધાને જમાડવા છે. આનંદાનંદ સ્વામી બોલે, આનંદાનંદ સ્વામી ખર્ચો કેટલો થાય? મહારાજ આ માંડ હજુ તો એકમાંથી બહાર નીકળ્યા નથી, હજુ માંડ કાલ પ્રતિષ્ઠાપતિ છે ને તમે તાત્કાલિક કહો છો 60,000 બ્રાહ્મણ જમાડવા છે. મહારાજ આ તો 1 મહિના પહેલાં પ્લાનિંગ કરવું પડે ને મહિના પછી આયોજન અમલમાં મુકાય. મહારાજ અત્યારથી તમે કહી રાખો અને તારીખ આપો મહિના પછીની. મહારાજ કે નહીં, આવતીકાલે જમાડવા છે, આવતીકાલે. હવે ભલાને સંકલ્પ થાય ને સંશય થાય, હાંખલા વેરી નાખે એવો મહારાજની પ્રપોઝલ હતી. બોલો, આવતીકાલે જમાડવા છે. સંતો કે મહારાજ આપ તો ધારો એ કરો, પરંતુ દયાળુઓ આ બધાને આમંત્રણ આપવામાં 8 દાડા જતા રહે. આમંત્રણ કેવી રીતે આપવું? એ જમાનામાં કંઈ SMS નહોતા કે સીધું ફટ દઈને આમ એક ક્લિક કરી નાખે ને બધાને એડ્રેસ ફીડઅપ થયેલા હોય ને બધે પહોંચી જાય કે બસ કાલે લાડવા ખવાઈ જજો. અને મહારાજ કે 60,000 બ્રાહ્મણોને મારે આવતીકાલે જમાડવા છે. અરે મહારાજ એનું સીધું કેટલું જોઈએ, એના કાવડિયા કેટલા જોઈએ, પૈસા કેટલા જોઈએ, આ બધું મહારાજ કે બધું થઈ જશે, તમે હા પાડો. અરે મહારાજ તમે થઈ જશે, તમારે શું વાંધો છે? ચલો હા. આનંદાનંદ સ્વામી કે સ્વામી સીધું લઈ આવો, જાઓ. અને મહારાજ પણ સીધા માટે પૈસા જોઈએ ને સીધું ક્યાં જ લાવવું? મહારાજ કે ગણતરી કરો. આનંદાનંદ સ્વામી એટલે વિધાઉટ કોમ્પ્યુટર ને કેલ્ક્યુલેટર, સ્વામીને બધું મોઢે. 60,000 બ્રાહ્મણને આટલા લાડુ જોઈશે ને આટલો દાળ ભાત જોઈશે ને આટલો, એ કે દાળ ભાત ઓછા જમે મહારાજ. મહારાજ કે જે જોઈએ ખર્ચો કેટલો થાય એમ કહો. મહારાજને આમ કરીને 5 મિનિટમાં કહી દીધું. મહારાજ 7,000નો ખર્ચો થશે. કેટલો? 7,000 રૂપિયામાં 60,000 બ્રાહ્મણ જમે. એ જવાનું કેટલી મોંઘવારી હશે બોલો. મહારાજ 7,000માં થઈ રહી. મહારાજ કે લઈ આવો, સીધું જાઓ, માણેક ચોકમાં જાઓ, પહોંચો ને 7,000નું સીધું લઈ આવો. અરે મહારાજ પણ 7,000 લાવવા ક્યાંથી? મહારાજ કે ઓહો, એમાં શું બોલો જ? કે એમાં શું, અમદાવાદ છે આ, અમદાવાદમાં બધા સુખી હરિભક્તો છે, બોલાવો બધા હરિભક્તો. અને મહારાજે માઇકમાં એનાઉન્સ કરાવ્યું કે બધા હરિભક્તો ચલો ઊભા થઈ જાય, બધા આવી જાય, બેસી જાય, મિટિંગ છે. બધા આવીને બેસી ગયા 50-200 હરિભક્તો. મહારાજ કે જો 84 કરવી છે, તમે બધા મંજૂર? અરે મહારાજ મંજૂર જ હોય ને, તમે જમાડતા હોય તો અમને જોડે 2-4-5 લાડવા મળશે કે સમજ્યા. મહારાજ કે એમ નહીં, પણ બધાને આવતીકાલે 84 કરવાની. મહારાજ તો સારું, તો એમાં શું, કાલે અમે ભેગું પછી અમે બહાર ગામ જઈશું, કે ઘેરથી આવ્યા છે ગામડેથી પછી જઈશું. મહારાજ કે પણ તમને બધાને 7,000 ભેગા કરવાના છે. આપણી જોડે 7,000 રૂપિયા ઉછીના લોન જોઈએ છે, આપો તમે. બધા નીચું જોઈ ગયા, મારું બેટું આ તો માથે આવ્યું, અમને એમ કે લાડવા જમાડવાને બોલાયા હશે. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ઊભા થઈને બોલ્યા, એટલે અમદાવાદના સુખી હરિભક્તો છો તમે. અને મહારાજ કહે છે, મહારાજ બોલ્યા, મહારાજ કે અમારે ફક્ત લોન જોઈએ છે, તમને 3 દિવસ માટે આપવાના, 3 દિવસમાં પાછા આપવાના છે. મુક્તાનંદ સ્વામી કાનમાં આવીને કે મહારાજ 3 દાડામાં નહીં પતે, તમે ખોટા પડશો, સાચું બોલો, 3 દાડામાં ક્યાંથી લાવશો? મહારાજ કે બધું થઈ જશે, તમે ના બોલો, ચૂપ રહો. મહારાજ કે બોલો 3 દિવસમાં લોન પાછી કોઈ આપશો? એટલું કરીને ગઈ ગયા. ત્યાં મહારાજને આવીને, આનંદાનંદ સ્વામી અમદાવાદમાં રહેતા, એટલે આનંદાનંદ સ્વામી આવીને કાનમાં કહ્યું, મહારાજ તમારી સામે બેઠા છે ને લાલદાસ ગોરા, એમનું નામ હતું. ગોરા એટલે હતા કાળામાં જ જેવા, પણ એમનું નામ હમણાં ના કીધું, નામ હાથી હતું, પેલું સરનેમ હાથી પણ હતા આવા. એમનું આ લાલદાસનું હતા કાળા જ, પણ એમની સરનેમ ગોરા હતી. જા અમે જ બેઠેલા. મહારાજને કે મહારાજ લાલદાસ બહુ સુખી છે, એમની પાસે સગવડ છે, બીજા કોઈ ના કહેશો, એમને કહો. મહારાજ કે લાલદાસ જય સ્વામિનારાયણ. લાલદાસ એટલું છે, હા મહારાજ જય સ્વામિનારાયણ. અરે પણ હામો તો જો, હવે કપાળમાં આવડો ચાંદલો છે અડધાની પાઇપનો.
મહારાજના અનન્ય ભક્ત છે. સમય આવે ત્યારે મહિમાની ખબર પડે. નીચું જોઈ ગયા. મહારાજ કે લાલદાસ, તમારી પાસે સગવડ હશે 7,000ની, તો અમારે જાજાની જોડે કહેવું ના પડે, તમને 3 દિવસમાં પાછા મળી જશે. હવે લાલદાસ મૂંઝાણા. મહારાજ એટલી બધી સગવડ તો ક્યાંથી હોય? મહારાજ કે અમને ખબર છે, તમે જો વ્યવસ્થા છે, હા પાડો ને, તમને સહજોગ દૂધે ધોઈને પાછા આપશું. લાલદાસે વિચાર કર્યો કે રૂમ ના પડાય નહીં, મહારાજ જાણી ગયા છે કે મારી જોડે હશે અને તમારી જોડે છે એમ બોલે છે, હારું શું કરવું? અને લાલદાસ કે મહારાજ તમે કોણ ના પડાય, મહારાજ 7,000 શું 10,000 માગો તો આપી દઉં, પણ સાચું કહું મહારાજ, ઘરમાં મારું રાજ ચાલતું નથી. મહારાજ ઘરમાં ચાલે છે ઘરવાળાનું, અને એ બહુ લોભી છે. જો હું તમને હા પાડું ને મને મારીને કાઢી મૂકે ઘરમાંથી. હજુ આટલું જ્યાં બોલ્યા ને, બોલ્યા ભાઈ હા પડતા હતા. લાલદાસ ગોરાના ઘરના હતા જ. એ જમાના માઇક નહોતા, પણ પાછળ જ પડદો રાખીને પાછળ બેઠેલા, અને એ હા પડતા હતા. અને એ તો એટલા બધા બળિયા હતા, સત્સંગમાં બહુ બળિયા, બહુ મહિમા, મહારાજનો રૂવાડે રૂવાડે મહિમા. અને આપણે બાનું કોનું કાઢ્યું? પેલા ઘરવાળાનું, કે એ એમની આગળ મારું ચાલતું નથી ને એ બહુ લોભી છે ને એ આપે એવા નથી. અને ઘરવાળા તો પછી તો બહાર નીકળ્યા, આવીને બહાર આવીને એ જમાનામાં એવો જમાનો નતો કે હે કપિલ કહીને બોલાવીને બૂમ પાડીને બહાર બોલાવ્યો તો હતું. રાજી રહેજો મહારાજ. એટલે એ ઘરે આમ તાળી પાડી કોકે કીધું કે તમને બહાર બોલાવે છે. અને બહાર બોલાવીને પેલા ઘરવાળા કે આ શું બોલો છો તમે? ભાન પડે છે તમને? સામે કોણ તમને આજ્ઞા કરનાર છે તો કહો, કોણે તમને કીધું એ તો વિચાર કરો. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ રાજા ધીરાજ બોલે છે. હા, અને તમે મારું બાનું કાઢીને મને તમે હોળીનું લડાઈ કરો છો, મારી આબરૂના કાંકરા કરો છો. જ્યાં વાત જોડીને કહી દો ઊભા થઈને કે મહારાજ હું મને ઘેર જઈને આવવા દો, હું ઘેર જઈને આવું છું, ચિંતા છોડી દો, પૈસા પતી જશે, આટલું કહી દો. શરમ નથી આવતી? અને તમે બધા અનુભવી છો. મહારાજનું ના ચાલે, અમારું ના ચાલે, પણ એમનું તો જરૂર ચાલે. ઘેર મોકલ્યા લઈને, હાથ કોથળીઓ લઈને 7,000ની એક જમાનામાં પેલા રોકડા રાણીછાપ રૂપિયા હતા, અને 7 કોથળીઓ લઈને મૂકી દીધી મહારાજ આગળ. મહારાજ 3 દાડામાં શું કહે છે? 3 દિવસ. મહારાજ 3જે દિવસે તમારા રૂપિયા મળી જશે. બસ એટલે સાંભળે નહીં ને એમ બોલ્યા હતા 3 દિવસમાં. મહારાજે જાઓ આનંદાનંદ સ્વામી હરિભક્તો જોડે, નાના ભાઈ હતા, નાના ભાઈ લઈ લો આ પૈસા. મહારાજના એકાઉન્ટન્ટ હતા નાના ભાઈ કરી. નાના ભાઈ વહેલાલના હતા. નાના ભાઈ આ લઈ જાઓ અને જાઓ સીધું સામાન લઈ આવો. સીધું સામાન આવ્યો. ખૂબ મહારાજે બધાને જમાડ્યા, બ્રાહ્મણોને જમાડ્યા. બીજા દિવસે બધું વ્યવસ્થા થઈ ગઈ, બધું હારાવાના થઈ ગયા. મહારાજે છેલ્લે ખોબો ભરી ભરીને મહારાજે બધાને દક્ષિણા આપી. દક્ષિણા આપવા માંડી, કારણ કે એમને બ્રાહ્મણો ના જમાડાય, પાછી શું કરવું પડે? દક્ષિણા આપવા પડી. હરિભક્તોમાં જાહેરાત કરી કે આ બ્રાહ્મણોને જમાડ્યા છે, અને જેને કોઈને પણ એની ભેટ કરવી હોય સ્વૈચ્છિક ભેટ કરી શકે છે. આ આગળ મોટો ટોપલો મૂકેલો, ટોપલામાં ભેટ નાખી શકે છે. બરાબર 84 કરી બધાને જમાડ્યા. અને છેલ્લે 3જે દિવસે સવારમાં મહારાજ કે નાના ભાઈ પૈસા ગણો જોઈએ કેટલા થયા. મહારાજને આવીને કે મહારાજ બધા બેહી ગયા ગણવા. મહારાજ 7,001 રૂપિયાની ભેટ આવી છે. કેટલી? 7,001 રૂપિયાની ભેટ આવી છે. મહારાજ કે નાના બેન બોલાવો, અરે પેલા લાલદાસ ગોરાને બોલાવો. લાલદાસ
આ 7,000 રૂપિયા તમારી મૂડી અને 3 દિવસનું 1 રૂપિયો વ્યાજ લઈ જાઓ. મહારાજ તમે તો ખરેખરા શાહુકાર છો. 3 દાડા કીધું હતું, 3 દાડામાં આપી દીધા, વ્યાજ સાથે આપ્યા. ધન્યવાદ મહારાજ. બીજી વખત આવી રીતે કંઈક જરૂર હોય કહેજો, જો વ્યાજ મળતું હોય તો. વ્યાજ સાથે આપ્યા. અને જ્યાં વાંહે ખબર પડી પાછા ફરતી આવ્યા, કરીને બોલાય. આ જૂના માણાને બોલાવવાની પદ્ધતિ હતી. અત્યારે તમે બધું જોઈ નહીં હોય આવી પદ્ધતિ. હવે બાપુજીને પૂછજો કે આ વાત સાચી, તો એમને ખબર હશે, બાકી તમે ભાળી નહીં હોય. સમજ્યા? અને બોલાય કે શું આપણે લેવા માટે પાછા લેવા માટે આપ્યા છે? શરમ નથી આવતી? અરે પણ મહારાજે કીધું તું 3 દાડામાં આપણે લેવાના છે. અને એવી ધૂળ કાઢી નાખી મૂકતો. મહારાજના પાછા લેવાય અને એમ કરીને મૂકતો. પરંતુ વચન જો પતિ પત્ની છે, કેટલું મહારાજનું વચન મનાણું. બધાનો આધાર, આનંદનો આધાર, તૃપ્તિનો આધાર, મુક્તો કેફનો આધાર, મસ્તીનો આધાર, આજ્ઞાનો આધાર, રુચિમાં રહેવાનો આધાર, સમર્પણનો આધાર, ત્યાગનો આધાર, વૈરાગનો આધાર, ધર્મનો આધાર, બધાના આધારરૂપ જો કોઈ ગુણ હોય અને તો એ ગુણ છે મહિમા, મહાત્મય. અને એટલે મહારાજ વચનામૃતમાં બોલ્યા છે, પ્રથમનું 15મું વચનામૃત, જેના અહીંયામાં અમારો મહિમા હોય અને એમ વર્તી રહે, જે ભગવાન અને સંત મુને જે વચન કહેશે એમ જ મારે કરવું છે, એમ એના અહીંયામાં હિંમત રહે. અને આટલું વચનમાંથી મનાશે અને આટલું નહીં મનાય એવું તો ભૂલે પણ ન કે. તો આખો આધાર એની પર છે. આપણા ગુરુજી બાપજી મુક્તો વર્ષો પહેલા જ્યારે અમે સાધુ થયા 1980માં, 1980માં, આ જ દિવ્ય પુરુષ હતા. સમય જુદો હતો, દિવ્ય પુરુષ તો એના એ જ હતા. અમે જોયું છે, બરોબર, અમે દિવસો જોયા છે. એ જ બાપજી ઘનશ્યામનગર મંદિર, અમદાવાદની અંદર ઘનશ્યામનગર મંદિરમાં બિરાજતા. મુક્તો સમાજ ભલે ટૂંકો હતો, પરંતુ મહાત્માની એટલી બધી કસર હતી કે બાપજી કંતાનનો કોથળા ઉપર બેસતા. કોઈ દિવ્ય પુરુષને ઓળખી જ ન શકે એવી પોઝિશન. મુક્તો બધું ઢાંકી ઢબુરીને મોટા પુરુષ વર્તતા હોય. એ ક્યાંનું સ્વરૂપ છે? ગોપાળાનંદ સ્વામીનો મહિમા સમજાય, મુક્તાનંદ સ્વામીનો મહિમા સમજાય, પણ જ્યારે પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે મુક્ત કે મુક્તપતિની રીત. ભગવાનને સત્પુરુષ જ્યારે પ્રગટ હોય ને એને ઓળખવા બહુ મોટું અઘરી, બહુ મોટી ગાંઠી છે મુક્તો. બોલો, બાપજીને કંતાનના કોથળામાંથી અમે આવ્યા પછી જોયું કે 8 દિવસમાં જ અમે જોયું કે બાપજી કંતાનના કોથળા ઉપર બેસે. આ દિવ્ય પુરુષ ઠેઠનું સ્વરૂપ અને કંતાનના કોથળા ઉપર બે, અને એ ફાટી ગયેલો લગર વગર ચીંથરા ઉડી ગયેલા એવા કોથળા ઉપર બેસે. બોલો, જે આપણા ઘરમાં અત્યારે ઇન્ડિયામાં પેલું પગ લૂછણિયું હોય ને, પગ લૂછણિયું, શું ઇંગ્લિશમાં શું કહો તમે એને? ડોરમેટ. બોલો, પગ લૂછણિયું ગામડામાં પેલા કોથળા જ નાખે. જોઈજો તમે કોથળા, આમ એ કેવા કોથળા હોય, આમ પ્યોર ખાંડના પેલા 50 રૂપિયા ઉપજે એવો સુગરનો કોથળો હોય ના, આવા ચીંથરા ઉડી ગયેલો કોથળો હોય, અને એ પગ લૂછણિયામાં ચાલે એવો કોથળો. બોલો, ડોરમેટ ઉપર ના ચાલે એવા કોથળા ઉપર બાપજીને અમે જોયા છે બેસતા. એ દિવ્ય પુરુષને કોઈ એટલું ના કે બાપજી સારો કોથળો લઈને કોઈ ના બેસાડે. બાપજી આ એક સારો કોથળો, તમે આવા આ ડોરમેટ જેવા ઉપર બેસો છો દયાળુ, એક સારા કોથળા ઉપર બેસો. બોલો, એ સ્થિતિ દિવ્ય પુરુષને ઓળખ્યા નહોતા. અમે જ્યારે કોથળાની, ખાલી માત્ર કોથળાની અંદર ગાભા ભરેલી એક ગાદી કરી આપી. બોલો, અમે જાતે ગાદી બનાવેલી, અંદર ગાભા ભરીનો. ગાભા મીન્સ સમજ્યા ને, પેલા શું કહેવાય, વેસ્ટ કોટન બધું અંદર ભરીને તમે જો ગાભા ભરીને અમે ગાદી બનાવેલી. હાથે સીવીને અંદર ચારે બાજુ સીવીને થોડી ગાદી કરી. બોલો, મહાત્મા નહોતું એ વખતે, અમારી ધૂળ કાઢી નાખેલી બધા હરિભક્તોએ. શું આ બધા વેવલા વેડા કરો છો? આ શું નવીના તમે આવ્યા છો ત્યાં? કે આ શું ખોટો હતો કોથળો? ત્યાં ગાદી કરીને આપી. બોલો, મહાત્મા વસ્તુ જુદી છે આખી. મહિમા બાપા માટે એટલે બોલાયું હતું. મહિમા નહોતો ને એટલે આ કણબી શું આ સભામાં આવીને બેઠા હશે? જે દિવ્ય પુરુષના વચને
આજે કરોડો કરોડોની સેવા કરનારા કરે છે, આખા આખા મંદિરો કરાવે છે. પણ એ જ દિવ્ય પુરુષ હતા, એ જ પ્રતિભા હતી. એ વખતે બધું કંઈ નહીં, એ વખતે પ્રભાવ નહોતો, પ્રતાપ નહોતો, એ વખતે ધામમાંથી આવેલા નહોતા ને હવે ધામમાંથી આવ્યા એવું નથી. એ દિવ્ય પુરુષ એ વખતે એના એ જ હતા. મહિમા જ્યારે મહાત્મય સમજાય ત્યારે જ અંતરમાં આનંદ અને જે અંતરમાં એ વખતે આનંદ જે વર્તે ને એ આનંદના પ્રવાહમાં મુક્તો અંતરની વાસનાઓ ટાળ્યાનો ઉપાય કયો? કામ અંદર નડતી કામ વાસના ટાળ્યાનો ઉપાય કયો? માન ટાળ્યાનો ઉપાય કયો? દોષ માત્ર ટાળ્યાનો ઉપાય કયો? ધીસ ઇઝ ઓનલી એન્ડ ઓનલી, બોલો, ઓનલી એન્ડ ઓનલી ઉપાય. આ એક જ ઉપાય છે. કયો? મહિમાના મહાત્મ્યના પ્રવાહમાં. જેમ પેલું નદીની અંદર ફ્લડ આવ્યું હોય, કોઈ નદી હોય, રિવરની અંદર ફ્લડ આવ્યું હોય અને ફ્લડની અંદર મોટા મોટા ટ્રીઝ હોય ને, ટ્રીઝને ઉપાડી જાય. મોટા મોટા હાઉસીસ વચ્ચે આવી ગયા હોય ને એને ઉપાડી જાય. અમદાવાદની અંદર કોઈ રેલા હશે એને ખબર હશે, 72માં કે 74માં સાબરમતીમાં 28ની સપાટીએ સાબરમતી નદીમાં પાણી આવેલું. આ જૂનાને કોઈને ખબર હશે, બોલો. અને આખો સુભાષ બ્રિજ તોડી નાખેલો. અને પાલડીની ગિરનાર સોસાયટી હતી, પાલડી વિસ્તારમાં એક ગિરનાર સોસાયટી, આખી સોસાયટીને તારાજ કરી નાખેલી, બોલો. રમેશભાઈ, અમદાવાદમાં રહેલા તમે? 74માં, બોલો, એ પૂર આવેલું ત્યારે ભયંકર, બોલો. 28 ફૂટ ઊંચું પાણી હતું અને એ વખતે આખી ગિરનાર સોસાયટી ઉઠાઈ ગયેલી, બોલો. એમ જ્યારે મહિમાનું અપારપણું થાય ને, ભગવાનના સત્પુરુષનો મહિમા અને મહિમાના અપારપણામાં એ મહિમા આકારે જ્યારે થવાય ને ત્યારે કામ વાસના, આખી ગિરનાર સોસાયટી જેવી કામ વાસના હોય મુક્તો. અરે ગિરનાર જેવડી, ગિરનાર સોસાયટી નહીં, ગિરનાર પર્વત જેવી કામ વાસના હોય. અંતરમાં ગમે એટલા દોષ સ્વભાવ નડતા હોય, બોલો, એને ઉપાડી જાય, ઉઠાઈ જાય, સ્વાહા કરી નાખે, નિર્મૂળ કરી નાખે, ડિસ્ટ્રોય કરી નાખે, ઝીરો લેવલ ઉપર લઈ જાય. એક જ ઉપાય છે, મહિમા. મહારાજ અને મોટા પુરુષનો મહિમા અંતરમાં આઠે પોરેનો આનંદ જે હોય ને એ આનંદના પ્રવાહમાં ગમે એટલી કામ વાસના હોય બાળીને ભસ્મીભૂત કરી નાખે. એને તો સત્સંગમાં સદા સુખ્યા રહેવાનો ઉપાય મહિમા. મળેલા મહારાજ અને મળેલા મોટા પુરુષ. ગુણાયતાન સ્વામીની વાતોમાં લખ્યો છે, પહેલા ભાગની પહેલા પ્રકરણની પહેલી જ વાત, સ્વામીની પહેલા પ્રકરણની પહેલી વાત. અને સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, સ્વામી, અંતરમાં ઘાટ સંકલ્પ થાય છે, વિષય વાસના પીડે છે અને એની સામે જીવનું ચાલતું નથી, નિર્બળ થઈ ગયો છે, આ જીવાત્મા નિર્બળ થઈ ગયો છે અને ઘાટ સંકલ્પ સામે ચાલતું નથી, એનું જજુમી શકતો નથી. અને એના બધા આપણે સાક્ષી છીએ, આપણે બધા એના સાક્ષી છો. ભાઈ, નથી કરવું, પરંતુ જ્યારે વિષય વાસનાનો પ્રવાહ જ્યારે એકદમ અંદર એનો જ્યારે ઝઝુમતી હોય ત્યારે મુક્તો ન મહિમાનો વિચાર આવે, ન એ વખતે આપણને આજ્ઞાનો વિચાર આવે, ન પ્રગટપણાનો વિચાર આવે. અને એ વખતે લેવાઈ જવાય, લોભાઈ જવાય, લલચાઈ જવાય અને આજ્ઞા લોપાઈ જાય. પાછળથી રિયલાઇઝ પણ થાય, પસ્તાવો થાય. પરંતુ એ વખતે નાપાસ થઈ જવાય છે અને આધીન થઈ જવાય છે, વિષયને આધીન થઈ જવાય છે. અને એ વખતે જીવ નિર્બળ થઈ ગયો છે અને નિર્બળ થઈ જાય છે. આનો ઉપાય કયો? પહેલું તો આ વાત સાચી છે. આર યુ એગ્રી? આ પોઝિશન, આવી પોઝિશન આપણા જીવનમાં આવે છે? ચલો, કેટલા એગ્રી છો? આ પરિસ્થિતિ આવતી હોય તો એગ્રી કેટલા છે આની સાથે? મુક્તો નરી હકીકત છે, એવર ટ્રુથ છે, એવર ટ્રુથ છે, સત્ય હકીકત છે. અને એનું કારણ છે કે જીવાત્મા, સોલ ઇઝ પુઅર. આત્મા પુઅર થઈ ગયો છે, જીવાત્મા એનો પુઅર થઈ ગયો છે, સાવ ગરીબ થઈ ગયો છે, રાંક થઈ ગયો છે. અને પરિણામ સ્વરૂપે પેલા ઇન્દ્રિયો અંતકરણ હાવી બની જાય છે, એટલે એનું જોર વધી જાય છે અને આત્માનું જોર ચાલતું નથી. અને એ વખતે પછી કોઈ વિચાર આવતો નથી, પ્રગટપણાનો વિચાર આવતો નથી, અંતર્યામીપણાનો વિચાર આવતો નથી. વી નો બટ વી કાન્ટ ડુ. આપણે એની સામે કંઈક કરી કોઈ એટેક કરી શકતા જ નથી અને સહજ ભાવે લેવાઈ જવાય. એને હેલ્પ કરવા માંડીએ ઉપરથી, આધીન થઈ જવાય, વિષયના આધીન થઈ જવાય, દોષને આધીન થઈ જવાય. અને એનું કારણ, એનો ઉપાય કયો બતાવ્યો? સ્વામીને પ્રશ્ન પૂછ્યો, સ્વામી, આવા સમયે જીવાત્મા નિર્બળ થઈ ગયો છે, તો એ હેલ્પલેસ થઈ જાય છે જીવાત્મા, તો એ વખતે જીવને બળિયો થવાનો ઉપાય કયો? એ વખતે અથવા તો જીવ બળિયો થાય કે જેથી ઇન્દ્રિયો અંતકરણનું કંઈક
ચાલે જ નહીં એની આગળ. એ ઓર્ડર કરી શકે, કમાન્ડ કરી શકે, ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર કમાન્ડ કરી શકે. જીવાત્માનું જોર ચાલે, ઇન્દ્રિયો અંતઃકરણનું જોર ન ચાલે. એનો ઉપાય કયો? ત્યારે સ્વામીએ પ્રથમ પ્રકરણની પહેલી જ વાતમાં આ જ આન્સર આપ્યો છે મુક્તો, કે જીવાત્માને બળિયો કરવાનો એક જ ઉપાય છે, એક જ, ઓનલી અને ઓનલી એક જ ઉપાય છે, કોઈ ઓપ્શન નથી એનો. અને કયો ઉપાય બતાવ્યો? મળેલા મહારાજ અને મળેલા મોટા પુરુષનો મહિમાની વાતો નિરંતર કરવી, સાંભળવી અને વિચારવી. તો આ ઉપાય બતાવ્યો છે. મળેલા મહારાજ અને મળેલા મોટા પુરુષના મહિમાની વાતો નિરંતર કરવી અને નિરંતર સાંભળવી, નિરંતર વિચારવી. મહિમાની વાતોથી મહિમા આકારે થવાય, અવગુણ ભાવની વાતથી અવગુણ ભાવ આકારે થવાય. અને જીવ નિર્બળ થતો જાય. અવગુણ ભાવથી જીવ નિર્બળ થતો જાય અને મહિમાથી જીવ બળિયો થઈ જાય, બળવાન થતો જાય, સ્પિરિટ થઈ જાય, ને સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી વધતી જાય, એની તાકાત, સ્ટ્રોંગનેસ વધતી જાય, ચૈતન્ય બહુ બળિયો થતો જાય. મહિમા મહારાજને કેવા મળ્યા છે, કેવા મહારાજ મળ્યા છે, કેવા મોટા પુરુષ મળ્યા છે. અને કોઈ દિવસ તો એમના અમહિમાની વાત ન ઉચ્ચારવી, ન કરવી, ન થવા દેવી. અરે કોઈ નહીં, ભગવાનના ભક્તના અમહિમાથી પણ જીવ નિર્બળ થતો જાય, તો મહારમાં મોટા પુરુષના મહિમાથી અને મહારાજના અમહિમાની વાત સહેજ થઈ જાય, જીવ અતિશય નિર્બળ થઈ જાય. એક જ ઉપાય બતાવ્યો, મહિમાની વાતો નિરંતર કર્યા કરો. બળિયા થવાનો આ જ ઉપાય છે, મહિમાની વાતો. મળેલા મહારાજ અને મોટા પુરુષના મહિમાની વાતો. કેવા દિવ્ય પુરુષ મળ્યા છે આપણને. તો આનંદ આનંદ. અને તમે અનુભવ્યો હશે, જ્યારે સાંભળીએ ત્યારે અંતરમાં તમને ફીલ થયું હશે કે અંતરમાં આમ સુખ સુખ, શાંતિ શાંતિ વર્તે. આમ મુક્તો કેટલા એગ્રી છો એની સાથે. મુક્તો બહુ જ મોટો ઉપાય છે. મહિમાની વાતોથી અંતરમાં શાંતિ 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 થઈ જાય. અંદર જે આગ લાગી હોય ને, ફાયર થયું હોય ને, જે કામ વાસનાની આગ લાગી હોય, અંદર જે દોષની આગ લાગી હોય, એ આગ ઉપર, એ આગને ઠારવાનો, જેમ કંઈ ફાયર થયું હોય ને, કેમ પેલા ફાયર બ્રિગેડ એની પર પેલો એકદમ પાણીનો ફોર્સ નાખે એટલે આગ બુઝાઈ જાય, એમ આ ફોર્સફુલી જ્યારે મહિમાની વાતો કરીએ ને, સાંભળીએ ને. આજે આપણને પુસ્તક આપવામાં આવ્યું છે. તો આની પાછળ શું હેતુ છે? આની પાછળનો હેતુ એ જ છે. આપણે ગોપાળાનંદ સ્વામીને જોયા નથી, મુક્તાનંદ સ્વામીને જોયા નથી, નિત્યાનંદ સ્વામીને જોયા નથી. મુક્તો આપણે નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, વૃંદાવન બાપા ભલે મોટા મોટા દિવ્ય સત્પુરુષ હતા, આપણા મુનિ બાપા જોયા છે. એક બે પુરુષો અમારા ભાઈ બેઠા છે આપણા, શું નામ, ઇન્દ્રવદનભાઈ, એમણે જોયા છે, દર્શન કર્યા છે. એમણે વર્તમાન પણ સ્વામી જ ધરાયેલા ને તમારા, એ ઇન્દ્રવદનભાઈની પાછળવાળા આપણે શું નામ, અનિલભાઈ તમને સ્વામીને વર્તમાન ધરાયેલા મુનિ બાપાએ જોયેલા, તમે યાદ છે કે? બરાબર. મુક્તો એ દિવ્ય પુરુષને જેને આપણે નથી જોયા, અહીં બેઠેલામાંથી કોઈએ કદાચ મુનિ સ્વામીને નહીં જોયા હોય. મુક્તો પણ આપણા માટે આ દિવ્ય પુરુષ. મુક્તો આપણે ક્યાં શોધવા જવાના હતા ગોપાળ બાપાને, ક્યાં શોધવા જવાના હતા નિર્ગુણ બાપાને, ઈશ્વર બાપા, ગુણાયતાન સ્વામીને? આ પુસ્તક એના માટે પ્રકાશન થયેલા છે. મુક્તો હું તમને વિનંતી કરું છું, તમને બધાને જેને ગુજરાતી આવડે છે ને કહું છું, મુક્તો આ પુસ્તક વાંચજો. એક વખત, બે વખત, 4 વખત વાંચજો. મહિમા આકારે કરશે આપણને. અને એ મહિમા આકારે જેમ જેમ થવાતું જશે ને, અંદરનું જે ફાયર છે, જે કામ વાસનાની ફાયર, અંદરના જે અંતઃશત્રુ છે ને, દબાશે. મુક્તો ઓલવાશે. કયો ઉપાય છે આપણી પાસે બીજો? આ તપજપ વ્રતથી ન જાય, આ મેળ ન પડે. એ કંઈ વ્રત કરીએ ને ઉપવાસ કરીએ તો મેળ ન પડે. મહારાજ કેવા છે ને દિવ્ય પુરુષ કેવા છે. તો ક્યાં શોધવા જઈશું આપણે ગોપાળાનંદ સ્વામીને? કેટલો બધો આમ પાવર દેખાય. મુક્તો એ દિવ્ય પુરુષમાં કેટલો પાવર દેખાય. શું આમ કલ્પનાતીત. બ્રહ્માંડોમાં ઘણા જોયા હશે મુક્તો, ઘણા આપણે કોઈ સાધુ સંતોના ચરિત્રો સાંભળ્યા હશે, પણ આમ ઇઝીલી આમ બાપજી આમ જ્યારે આમ સહેજે સહેજે પાવર દેખાડે. બાપજીને અમે એક વખત પંચમહાલ જતા હતા, અને બાલાસિનોરથી આગળ અમે નીકળ્યા. સેવક પાછળ ગાડીમાં બેઠેલો, 1998-99માં, 1898-99માં.
બાપજી આગળ બિરાજેલા, અમારા તિભોન બી મુખી હતા, આપણા મુખી, અને ગાડી ચલાવતા. બાલાસિનોરથી આગળ જઈએ ને એટલે દેવગામ આવે. દેવગામથી આમ 3 રસ્તા પડે છે, એક વીરપુર જાય ને એક બાલાસિનોર જાય અને એક પેલો કોઠંબા બાજુ જાય. એક લુણાવાડા સીધો વર્ધરી થઈને કોઠંબા જાય ને એક બીજો કોઠંબા બાજુ જાય, આગરવાડા થઈને આગરવાડા બ્રિજ આવે. હવે ત્યાં 3 રસ્તા પડે. હવે અમે કાયમ માટે લુણાવાડા થઈને જતા, એટલે કે પેલો વચ્ચેનો રસ્તો, મિડલ રસ્તો. કાયમ અમે મહિનામાં 2 વખત અમારે જવાનું હોય. એ જ ચલાવનારા મૂકીને એ જ બાપજી બેઠા હોય ને હું બેઠો, અને અમને રાત દાડાનો રસ્તો, જેમ તમને તમારા ઘરનો રસ્તો ક્લિયર કેટલો યાદ હોય, બોલો. હવે અમે ત્યાંથી આમ નીકળ્યા ને બાપજી એ જ રસ્તા ઉપર લીધો ને બાપજી કે મુખી, બાપજી મુખો કહેતા, એટલે મુખા, બાપજી હસતા હસતા બોલતા, બાપજી કે મુખા, આ રસ્તો આપણે ભૂલ્યા લાગીએ છીએ, રસ્તો મિસ થઈ ગયો લાગે છે આપણાથી, આ રસ્તો નથી. મૂકી કે બાપજી આપણે રોજ આ રસ્તે જઈએ જ કાયમ. બાપજી નહીં, મને ડાઉટ છે કે. એટલે બાપજી કે સ્વામી પૂછો. બાપજી મને કે સ્વામી આ રસ્તો સાચો છે? મેં કીધું બાપજી આ જ રસ્તે જઈએ છીએ આપણે. મોટા પુરુષની લીલામાં કેટલા જીવના કલ્યાણ કરવાના હોય. અને બાપજી કે ના ઊભી રાખ. ત્યાં 2 છોકરા, આવડા નાના 2 છોકરા હાલ્યા જતા હતા, ચાલતા એટલે આ છોકરાને પૂછીએ ઊભી રાખ. ગાડી ઊભી રાખી અને પછી બાપજી એમ કે એટલે છોકરા અહીં આય, એમ કહીને બોલાય. લુણાવાડાનો રસ્તો હા બાપુ, આમ સીધો હાલ્યા જાવ કે. હવે એનો નાનો ભાઈ હતો ને એ આગળ દોડતો જતો હતો, એટલે બાપજી પછી ગાડી આગળ જઈને એટલે ઊભી રાખે જો. ઓલા નાના છોકરાને કે એ છોકરા અહીં એટલે લુણાવાડાનો રસ્તો કઈ બાજુ? અરે બાપુ સીધા હાલ્યા જાવ કે. બાપજી મંદ હસવા માંડ્યા. એટલે મુખી કે બાપજી કેમ હશે આપ? બાપજી કે જો આપણે રસ્તો જોયો છે, બધું છે. આ છોકરાના, આ 2 છોકરાના એમણે આપણને લુણાવાડાનો રસ્તો બતાવ્યો ને, આપણે એનો અક્ષરધામનો રસ્તો નક્કી કરી આપ્યો. બાપજી કે ટાણું આવશે ત્યારે સ્વામિનારાયણ ભગવાનને અબજી બાપાને લઈને આપણે તેડવા જવાનું કે. જા આ છોકરાને આપણે તેડવા જઈશું. તો એક રસ્તો આટલો બતાવે ને પૂછે ને એને મૂર્તિના સુખમાં મૂકી દે. તો આપણે ક્યાં ગોપાળ બાપાને જોવા જવાના હતા? ક્યાં પૂછવા જઈશું કોણ ગોપાળ બાપા કેવા હતા? હું તો આપ સૌને વિનંતી કરું છું, આ પુસ્તક લઈ જજો, વાંચજો, ખાસ વાંચજો, બધા ઇંગ્લિશમાં વાંચજો, પરંતુ આ દિવ્ય ભાવથી વાંચજો. દિવસે આપણને એમ થાય કે ઓહો મારા ગુરુ આવા છે, મારા સત્પુરુષ આવા છે, અને એ આવા છે એના પ્રવાહમાં બોલો આપણી કામ વાસના બળીને ભસ્મીભૂત થઈ જશે. અંદરથી એ પ્રવાહમાં ખેંચાઈ જશે, તણાઈ જશે. તો કેટલો સહેલો ઉપાય છે, કેટલો સહેલો ઉપાય છે. નથી તપ કરવા, નથી જપ કરવાના, નથી વ્રત કરવાના. આટલા સહેલા ઉપાયમાં જો આપણી અંતરની વાસનાઓ બળી જતી હોય તો શું આમાં આપણને શું વાંધો છે? પણ વાંચીએ તો મુક્તો ખાસ વિનંતી છે, મહિમા આકારે થજો મુક્તો. આપણે મુક્તો મહિને એવા 1 કે 2 સમય એવા 15 મિનિટના સ્લોટ પાડજો કે જે દિવસે સભામાં મહિમાની વાતો થાય. મુક્તો 15 મિનિટ માટે પણ ફાળજો. જીવ સુનકાર થઈ ગયો હોય ને, ભર્યો થઈ જાય ભાઈ, મહિમાથી જ ભર્યો થાય, લીલો થઈ જાય. જેમ આપણે ગામડામાં પેલા દાંતણ ખબર છે, પેલા બ્રશ નતા, પેલા ઓલી ચાવીને અને પેલો કૂચો કરીએ અને પછી દાંતણ કરીએ. કેટલાય દાંતણ કરેલા છે? હા, ઘણા કર્યા છે. અમુક તો એ દાંતણ હુકાઈ ગયું હોય ને, જોજો તમે, સુકાઈ ગયું હોય તો આપણે ફેંકી ના દઈએ. પહેલાંના જોવાના આપણે આ બધા બહુ કરકસ કરીને રહ્યા હતા. દાંતણ હુકાઈ ગયેલું હોય તો ફેંકી દઈએ. ના, શું કરીએ? આમ જોજો, ઓછું આગળનો ભાગ ઉકાઈ ગયો, લવટો પાણીનો ભરીને એમાં આખો ડૂબાડી દે. કાં તો થાળી આખી ભરી, પેલી થાળીમાં પાણી ભરીને અંદર 2-4 દાંતણ મૂકીને, ઘરના જે 4 સભ્યો 4 દાંતણ મૂકીને પલાળીએ, ખબર છે? અને આખી રાત પલળે ને સવારમાં તમે જુઓ કેવો થઈ ગયો હોય, પહેલાં આમ ફર્સ્ટ ક્લાસ, આમ તમે જો ને આમ કૂણું માખણ જેવું થઈ ગયું. આમ વાળીએ કે હો, પહેલાં તો આગલે દિવસે વાળવા જાઓ ભાગી જાય, ટુકડા થઈ જાય. પણ પછી જ્યારે પાણીમાં ભરેલું રાખો ને એટલે શું થાય, પહેલાં એને આમ લીલું છમ જેવું થઈ જાય. પછી આમ કૂચો સરસ થાય, દાંતણ સરસ થાય. સમજ્યા? તો એમાં મહિમારૂપી થાળીમાં આપણે અંદર ડૂબાઈ જજો. આટલું હું તમને વિનંતી કરું છું. 15 દિવસે 1 વખત પણ મહિમાની થાળીમાં ડૂબજો, લીલા છમ જેવા થઈ જવાશે.
આ કૂણા માખણ જેવા થઈ જવાશે. કેટલો સહેલો ઉપાય છે. મહારાજને બાપાને બાપજીને એક જ પ્રાર્થના કરું, દયાળુ આ દિવ્ય યોગ આપ્યો છે અમને. હા, આજે નિષ્કુળાનંદ સ્વામીને જે ભગવાન મળ્યા હતા એ ભગવાન અમને મળ્યા છે. મોટા મોટા દાદા ખાચરને જે મળ્યા હતા એ અમને મળ્યા છે. હા, જેવા સત્પુરુષ પૂર્વે મળ્યા છે બીજા બધાને, એવા સત્પુરુષ અમને મળ્યા છે. તો અમે મહિમા આકારે થઈએ, બસ અમે હર્યા ભર્યા થઈએ, અંતરની વાસનાઓને કામનાઓને બાળીને રહીએ. મુક્તો બીજો કોઈ ઉપાય નથી આ સિવાયનો. તો હે મહારાજ, હે બાપા, હે બાપજી, અમને મહિમા આકારે કરજો. અમે મહિમા આકારે થઈએ એવી અમને તલબ જાગે એવી કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તો અને જય સ્વામિનારાયણ મુક્તો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.